ધરમપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાજપના શકુંતલાબેન, ઉપપ્રમુખ તરીકે રણજીત ચૌધરી વિજેતા થયા। ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને 9 મત અને ભાજપના ઉમેદવારોને કુલ 13 મત મળતા ભાજપનો દબદબો રહ્યો। ધરમપુર તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ધરમપુર તાલુકા પંચાયતમાં ભાજપના 13, કોંગ્રેસના 10 અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો હતો। કોંગ્રેસ અને ભાજપ બંને પોતાના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઊભા રાખવામાં આવતા ચૂંટણી યોજાઈ હતી। કોંગ્રેસના ઉમેદવારોને 9 મત અને ભાજપના ઉમેદવારને કુલ 13 મત મળતા ભાજપના ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરાયા હતા। નવા પ્રમુખ તરીકે ભાજપના શકુંતલાબેન ચૌધરી અને ભાજપ રણજીતભાઈ ચૌધરીની નવા ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવતા તાલુકા પંચાયત અને ઉમેદવારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ 23/5/2026 ના દિને ધરમપુર તાલુકા પંચાયતની પ્રથમ બેઠક મળેલી હતી। એમાં પ્રમુખની વરણી કરવાની થતી હતી, જેમાં પ્રમુખ તરીકે 2 ઉમેદવારોના માન્ય અરજી ફોર્મ મળેલા હતા આપણને, શકુંતલાબેન સતીશભાઈ ચૌધરી અને શીતલબેન નરેન્દ્રભાઈ ચૌધરી। પ્રથમ સભામાં આપણે હાથ ઊંચો કરી મતદાન કરાવતા શકુંતલાબેન સતીશભાઈ ચૌધરીને સૌથી વધુ મત મળેલા હોય આપણે એમને પ્રમુખ તરીકે 2.5 વર્ષ માટેની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખની ચૂંટણી માટે પણ આપણને 2 ઉમેદવારોના ફોર્મ મળેલા હતા, રણજીતભાઈ બાબલુભાઈ ચૌધરી અને સવિતાબેન વિનોદભાઈ બારિયા। એમને પણ આપણે આજની સભામાં હાથ ઊંચો કરી મતદાન કરાવતા રણજીતભાઈ બાબલુભાઈ ચૌધરીને સૌથી વધુ મળેલ મતો હોય આપણે એમને ઉપપ્રમુખ તરીકે 2.5 વર્ષ માટે વરણી કરવામાં આવી છે। અને આજે પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી હતી એ વરણીના અનુસંધાનની અંદર 6 તાલુકાઓમાં ધરમપુર, કપરાડા, નાનાપોંઢા, વલસાડ, પારડી અને ઉમરગામ 6 તાલુકા પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગત રોજના દિવસે ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાંથી કપરાડા, નાનાપોંઢા, પારડી, વલસાડ અને ઉમરગામની અંદર બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ગઈકાલથી જ સામે કોઈ ઉમેદવારી ન પડતા એ થયા હતા, પસંદગી પામ્યા હતા। ધરમપુર તાલુકા પંચાયતોની અંદર કોંગ્રેસ પક્ષે તરફથી પણ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાયા હતા, જેનું આજે ધરમપુર તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના શકુંતલાબેન ચૌધરીને 13 મતો પ્રાપ્ત થયા। તેની સામે કોંગ્રેસના પ્રમુખના ઉમેદવારને ફક્ત 9 મતો મળ્યા। ઉપપ્રમુખના શ્રી રણજીતભાઈ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીના 13 મતો મળ્યા અને સામે કોંગ્રેસ પક્ષને 9 મળ્યા। કોંગ્રેસ પક્ષ તરફથી કુલ 10 ઉમેદવારો વિજયી થયા હતા, તેમાં પણ કોંગ્રેસના 9 મતો જ મળવા એટલે ભારતીય જનતા પાર્ટીના જે 13 મતો હતા તે 13 અકબંધ મતો હતા। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટનું વલસાડ જિલ્લાના તમામ 6 તાલુકાઓની અંદર અક્ષર પાલન કરીને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, પક્ષના નેતા અને દંડક એમ 5 પદો 6 તાલુકાની અંદર જે જાહેરાત થયા છે તેને ભારતીય જનતા પાર્ટી આવકારે છે, સ્વીકારે છે। હું છેવાડાના ગામો સુધી, ગામના માનવી સુધી જે રસ્તાનું કામ છે, જે વિકાસના કામો છે, રસ્તાનું કામ, શિક્ષણનું કામ, આરોગ્યનું કામ, એ બધા કામો અમે સારી રીતે કરીશું। બધા સાથે સભ્યો મળીને બધા કામો કરીશું। પાણીની સમસ્યા છે તો હવે તેને અમે હલ કરવા માટે બધા સાથે મળીને એનો અમે કરીશું, નિકાલ કરીશું સાથે મળીને। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।